રાતના ઘટ અંધારામાં એક સૂની કચ્ચી સડક પર ઊભેલી હતી એક ગોરી ચીટી આકર્ષક શરીરવાળી જવાની રમણી. ટાઇટ બ્લેક જીન્સ અને પિંક ટી શર્ટમાં પરસેવાથી ભીનું તેનું શરીર. તેજ શ્વાસ ચાલતા હતા. અચાનક પાસની ઝાડીઓમાંથી એક અજાણ્યો માણસ નીકળ્યો. શું તે તેની મદદ કરશે કે તેના જીવનની સૌથી ખતરનાક રાત શરૂ કરી દેશે? તેના સ્પર્શ, તેની નજરો અને અંધારામાં વધતી જતી તે ગરમાહટ આગળ શું થવાનું છે તે વિચારી પણ ન શકાય તેમ હતું. પણ આ વાત મારી છે. હું સબા છું. મારી ઉંમર 25 વર્ષ છે. હું પેશાવરના એક પઠાણ પરિવારની છું. મારી શાદી 19 વર્ષની ઉંમરે મારા ચચેરા ભાઈ આરિફ સાથે થઈ હતી. આરિફ સરકારી નોકરી કરતા હતા. અમારો પરિવાર મધ્યમ વર્ગનો હતો. શાદી પછી મારા જીવનમાંથી રંગ ઓછા થઈ ગયા હતા. હું મારી મરજીથી પટ શર્ટ પહેરી શકતી ન હતી. ન તો કોઈ ગાડી હતી કે હું મારા ડ્રાઇવિંગના શોખને પૂરો કરી શકું. શાદીના 1 વર્ષ પછી જ મારી સાસુના તાના શરૂ થઈ ગયા. આ છોકરી અમને વારસ આપી શકતી નથી. ઘરનું વાતાવરણ દિવસે દિવસે ભારે થતું ગયું. આરિફ પણ હવે અઠવાડિયામાં ફક્ત એક જ વાર ઘરે આવી શકતા હતા. તેમનું વ્યસ્ત સમયપત્રક અને પરિવારના દબાણે અમારા સંબંધને ઠંડો કરી દીધો હતો. 3 મહિના આવી રીતે વીતી ગયા. હું અંદરથી તૂટી જઈ રહી હતી. આગલા 2 વર્ષમાં સાસુ અને નંદોના તાનાએ મને બગી બનાવી દીધી. મેં આરિફને ફરિયાદ કરી અને છેવટે સ્પષ્ટ કહી દીધું કે અલગ ઘરમાં રહો અથવા મને છૂટાછેડા આપો. આરિફ પરેશાન થઈ ગયા. થોડા દિવસો પછી તેમણે એક એનજીઓમાં મારી વાત કરી લીધી છે. તે એનજીઓ ડેરા ઇસ્માઇલ ખાનના પૂરથી પ્રભાવિત વિસ્તારોમાં કામ કરતી હતી. ત્યાં ફક્ત 3 મહિના લગાવી લો. હું ત્યાં સુધી અલગ ઘરનું આયોજન કરી લઈશ. શાદી પહેલાં મેં થોડું એનજીઓ કામ કર્યું હતું. તેથી મેં હા પાડી દીધી. શું પેશાવરથી ડેરા ઇસ્માઇલ ખાન માટે રવાના થઈ ગઈ. સ્વતંત્રતાની હવામાં શ્વાસ લેવાની તક મળી હતી. ઘરના શંકાભર્યા વાતાવરણથી દૂર નીકળીને મેં રાહતનો શ્વાસ લીધો. મેં મારી સાથે પસંદીદા પેન્ટ, શર્ટ, જીન્સ પણ લઈ લીધા હતા. ઓફિસ જોઈન અને શર્ટ પહેરીને ઓફિસ પહોંચી. ઓફિસના 45 વર્ષના સાહેબ ફરહાન મારા લુક પર ફિદા થઈ ગયા. 2 દિવસ પછી તેમણે મને કહ્યું કે હેડ ઓફિસને કહી દીધું છે. તમારી ગાડી જલ્દી આવી જશે. મેં આભાર માન્યો. સર્વે માટે જતી વખતે તેઓ મને પોતાની ગાડીમાં સાથે લઈ જતા. ઓફિસમાં એક છોકરો કબીર પણ હતો. લાંબો, 6 ફૂટથી વધુ કદ, આકર્ષક ચહેરો. મેં તેની સાથે હળવી વાતો શરૂ કરી દીધી. અહીં પહોંચીને 15 દિવસ થઈ ગયા હતા જ્યારે ફરહાન સાહેબે મને ઓફિસમાં બોલાવ્યો અને ગાડીની ચાવી સોંપી દીધી. સાથે જ સાંજે શહેરના એક સારા હોટેલમાં ડિનરનું આમંત્રણ પણ આપ્યું. મેં હસતા હસતા હા પાડી દીધી. તે દિવસે મને એક ગામમાં મહિલાઓની સંપૂર્ણ યાદો. ફરહાન સાહેબ પહેલાં તો સાથે ચાલવા તૈયાર હતા અને દીકરાનું એકત્રિત કરવાનો હતો, પણ તેમના દીકરાનું એક્સિડન્ટ થઈ ગયું. તેમણે મને ઓફિસની કોઈ છોકરીને સાથે લઈ જવા કહ્યું પણ કોઈ તૈયાર ન થઈ. બધાને ફરહાન સાહેબની મારા પ્રત્યે ખાસ તવજ્જો સારી ન લાગતી હતી. છેવટે હું એકલી જ ગાડી લઈને રાખતી હતી. મેં શાવર લીધો, બ્લેક જીન્સ અને હાફ સ્લીવ્સવાળી પિંક ટી શર્ટ પહેરી, ચશ્મું લગાવ્યું અને ગાડી લઈને રવાના થઈ ગઈ. અહીં કોઈને ખબર ન હતી કે હું શાદીશુદા છું. કબીર તો શાદીનું સપનું જોવા લાગ્યો હતો. મેં જરૂર ન સમજી કોઈને કહેવાની. વાસ્તવમાં મારી શાદી હવે ફક્ત નામની રહી ગઈ હતી. હું બપોરે નીકળી. ગામ 35 કિલોમીટર દૂર થતું. 11 નીકળી કિલોમીટર ચો અને ખતરનાક રસ્તામાં ફરહાન સાહેબનો કોલ આવ્યો. મેં ખોટું બોલી દીધું કે ખાલાને સાથે લઈ જઈ રહી છું. તેઓ સંતુષ્ટ થઈ ગયા. પછી તેમણે કહ્યું કે આજનું ડિનર કેન્સલ. કાલે દરિયા કિનારે પ્લાન કરીશું. મેં ઓકે કહી દીધું. સાંજે ગામ પહોંચી. હવામાન અત્યંત ગરમ અને ભરેલું હતું. કામ પૂરું કરતાં કરતાં સાંજ ઢળી ગઈ. વાપસીમાં અંધારું કરી મસ્ત ગીત લગાવ્યું અને કચ્ચા રસ્તા પર સાવધાનીથી ચાલવા લાગી. અડધો કચ્ચા રસ્તા પર સાવધાડી બંધ થઈ ગઈ. મેં ઘણી કોશિશ કરી, બેટરી ચેક કરી, બોનેટ ખોલ્યું પણ કંઈ ન થયું. મોબાઈલ પર સિગ્નલ પણ ન હતો. ચારે તરફ સન્નાટો, દૂર ક્યાંક જાનવરની ભયાનક અવાજ હતી. ડરથી મેં ગાડીમાં ઘૂસીને દરવાજા લોક કરીને બેસી ગઈ. રાતના 9 વાગ્યા હતા. ત્યારે દૂરથી એક આદમી આવતો દેખાયો. લાંબો કદ, મેલી સફેદ કમીજ, ધોતી માથે પાઘડી, હાથમાં સાપ. મેં હિંમત કરીને ગાડીમાંથી નીકળીને તેને મદદ માંગી. ચાચા, હું એનજીઓમાંથી છું. ગાડી ખરાબ થઈ ગઈ છે. પછી બોલ્યા, અહીં ગીદડનો શોર ઘણો છે. મારા ઘરે ચાલો. તો મેં વિચાર્યું કે ત્યાં સ્ત્રી હશે, સુરક્ષિત રહીશ. ગાડીમાંથી હેન્ડબેગ અને મોબાઈલ લઈને તેમની પાછળ ચાલી પડી. અંધારામાં પગદંડી પર ચાલતા અડધો કલાક પછી અમે તેમના નાના કચ્ચા મકાને પહોંચ્યા. 2 રૂમ ઘટ અંધારું. તેમણે એક રૂમમાં લેમ્પ પ્રગટાવ્યો. જૂની ચારપાઈ, થેલા, વાસણો. મેં પૂછ્યું, ઘરમાં બીજું કોઈ નથી? તેમણે કહ્યું, પત્ની 10 વર્ષ પહેલાં ગુજરી ગઈ. તેમણે ચોખા કાઢીને ખાવા કહ્યું. મેં મુશ્કેલીથી થોડું ખાધું. ખાણા પછી તેમણે કહ્યું, તું સૂઈ જા, હું આરામ કરું છું. બીજી ચારપાઈ પર સૂઈ ગયા. હું આંખો બંધ કરીને વિચારતી હતી, હવે શું થશે? રાતભર ખરાટાની આવાજ અને મારી બેચેની. સવાર થતાં જ હું ચોરીથી ઉઠી, સામાન ઉપાડ્યો અને બહાર નીકળી પડી. પગદંડી પર ચાલતી રહી.
થાકથી એક વૃક્ષ નીચે બેસી ગઈ ત્યારે આવાજ આવી. સવારની ટ્રેક્ટરની આવાજ આવી. સવારના હળવા પ્રકાશમાં એક બેઠી હતી. તેના સેવાથી ભીની ગોરી રમણી વૃક્ષ નીચે બેઠી હતી. તેના ટાઈટ જીન્સમાં ફસાયેલો આકર્ષક શરીર, તેજ શ્વાસ અને દૂરથી આવતું ટ્રેક્ટર. મેં તરત જ ઊભી થઈ. દૂધ પીળા પાર ટ્રેક્ટર દેખાતું હતું. મેં હાથ ઉપર કરીને ઇશારો કર્યો. કદાચ તેને દેખાઈ ગયું. ટ્રેક્ટર રૂક્યું અને મારી તરફ વળ્યું. થોડી મિનિટો પછી ટ્રેક્ટર મારી પાસે આવીને રૂક્યું. ડ્રાઈવર ઉતર્યો. લગભગ 35 વર્ષનો, મજબૂત કદકાઠી યુવાન, રંગ સામાન્ય કપડાં. દૂરથી તેણે મને છોકરો સમજી લીધો હતો, પણ નજીક આવીને જ્યારે તેણે મારી ગોરી જ ફિટેડ ટી શર્ટ અને ટાઈટ જીન્સ જોઈ તો તેની આંખો ફેલાઈ ગઈ. શું વાત છે બેન? અહીં જંગલમાં એકલી શું કરી રહી છે? તેણે સરાયકીમાં પૂછ્યું. મેં ઝડપથી બધી વાત કહી દીધી. એનજીઓનું કામ, ગાડી ખરાબ, રાતભર ચાચાના ઘરમાં ગુજારેલી રાત. તેણે ઉધર જોયું અને બોલ્યો, તે સફેદ ગાડી રાતે મેં જોઈ હતી, પણ તું આ તરફ ખોટી જઈ રહી છે. ચાલ, હું તને ત્યાં પહોંચાડી દઉં છું. ટ્રેક્ટર ઊંચું હતું. મેં 2 વાર ચડવાની કોશિશ કરી પણ નાકામ રહી. ત્રીજી વારે તેણે હાથ લંબાવ્યો. તેનો મજબૂત હાથ મારા નાજુક હાથમાં આવ્યો. એક ઝટકામાં તેણે મને ઉપર ખેંચી લીધી. હું ટ્રેક્ટરની સીટ પર બેસી ગઈ. તેની છાતી મારા ખભા સાથે હળવેથી ટકરાઈ. તે પડે એક અજીબી ગરમાહટ અનુભવાઈ. તેણે બીજી તરફથી બેસીને ટ્રેક્ટર ચાલુ કરી દીધું. રસ્તો ખરાબ હતો. ટ્રેક્ટર હલતું હતું. દરેક હિંચકોલા સાથે મારું શરીર તેની નજીક આવતું હતું. તેણે વચ્ચે કહ્યું, અમારા વિસ્તારમાં પટ શર્ટ સારું નથી માનવામાં આવતું. કહીને તેને મારી આસપાસ લપેટી લીધી. મેં તેને મારી આસપાસ લપેટી લીધી. મારો ચાચાના મકાન પાસેથી ગુજર્યા ત્યારે ચાચા બહાર ઊભા હતા. તેમણે ટ્રેક્ટર જોયું પણ ચાદરના કારણે મને ઓળખી શક્યા નહીં. ટ્રેક્ટર આગળ વધી ગયું. થોડી વાર પછી ટ્રેક્ટર એક ટેકરીથી ઉતર્યું. મેં ચીસ પાડીને કહ્યું, તે રહી મારી ગાડી. ટ્રેક્ટર રૂક્યું. તેણે નીચે ઉતરીને મને ઉતરવામાં મદદ કરી. આ વખતે તેનો હાથ મારી કમર પાસેથી ગયો. હું ગાડી પાસે ગઈ. તેણે બોનેટ ખોલ્યો. કેટલાક ટૂલ્સ કાઢ્યા અને કામમાં લાગી ગયો. હું તેને જોતી હતી. મજબૂત બાહો, પરસેવાથી ભીનું શરીર. થોડી વાર પછી તેણે કહ્યું, ગાડી ઠીક છે, એક અજીબું આક્ષન ગાડી ઠીક છે, પણ હવે મારા દિલની વાત સાંભળો. તને જોતાં જ મને મોહબ્બત થઈ ગઈ છે. હું સર નીચું કરીને ઊભી હતી. દિલ જોરથી ધડકતું હતું. મેં હળવે થઈ છું, પણ મેં ક્યારેય કોઈને મોહબ્બત નથી કરી. તમે તમારો નંબર આપો. હું 2-4 દિવસમાં વિચારીને જણાવીશ. આ મારો વાયદો છે. મેં મોબાઈલમાં રહીમ નામે સેવ કરી લીધો. પછી મેં પોતાનો હાથ આગળ વધારીને બોલી, એક પઠાણ છોકરીનો વાયદો છે. હું જરૂર જણાવી થામ્યો. તેની મજબૂત પકડમાં એક ગરમાહટ હતી જે મારા શરીરમાં ઉતરી ગઈ. ગાડી સ્ટાર્ટ થઈ ગઈ. મેં રાહતનો શ્વાસ લીધો. રહીમે કહ્યું, હું ઇંતજાર કરીશ. હું ગાડી લઈને મેન રોડ તરફ વધી ગઈ. રસ્તામાં મેં મોબાઈલ ફ્લાઇટ મોડ પર કરી દીધો. હવે ઓફિસ અને ઘર માટે વાર્તા તૈયાર કરવાની હતી. શહેર પહોંચીને મેં છોલે ભટુરાનું પાર્સલ લીધું અને ક્વાર્ટર પહોંચી ગઈ. ખાલા બહાર હતી. મેં અંદર જઈને આરામ કર્યો. ઓફિસના ચપરાસીને બોલાવીને ડેટા આપી દીધો. પછી ફરહાન સાહેબને કોલ કરીને કહ્યું કે રાતથી તબિયત ખરાબ છે, આજે ઓફિસ નહીં આવું. સૂતી વિચારતી રહી. રહીમનો ચહેરો, તેની પકડ, તેની વાતો વારંવાર યાદ આવતી હતી. સાંજે ખાલા આવી તો મેં તેને વાર્તા સંભળાવી કે સાઈડ પર હતી, ગાડીમાં હતી, ખાલા માની ગઈ. રાતે હું ખાલા સાથે શહેર ફરવા ગઈ. દરિયા કિનારે આઈસ્ક્રીમ ખાધી, હવા ખાધી, પણ મન ક્યાંક બીજે હતું. બીજા દિવસે ઓફિસ ગઈ. કબીર અને ફરહાન સાહેબ બંને પરેશાન હતા. કબીરે ખાણાનું આમંત્રણ આપ્યું. મેં હા પાડી દીધી. સાંજે તેની સાથે બાઇક પર ફરવા ગઈ. તેણે શાદીનો ઇઝહાર જાણી લઈએ. 3 દિવસ આવી રીતે વીતી ગયા. મારી તબિયત હવે પૂરેપૂરી ઠીક થઈ ગઈ હતી. દિલ કરતું હતું ક્યાંક બહાર ફરવાનું. ફરહાન સાહેબ સાંજે લેવા આવ્યા. મેં ફરી ટાઈટ પટ શર્ટ પહેર્યું, ખુશ્બુ લગાવી. ગાડીમાં બેસતા જ તેમની નજરો મારા શરીર પર ફરવા લાગી. તેમણે મને દરિયા કિનારે ફાસ્ટ ફૂડ પર લઈ જઈને ખાવા ખવડાવ્યું. રસ્તામાં તેમની વાતો, તેમની મુસ્કાન, બધું મને સ્પર્શતું હતું. પણ મનમાં રહીમનો વિચાર પણ હતો. બીજા દિવસે ઓફિસમાં કંટાળો આવતો હતો. મેં ફરહાન સાહેબને કહ્યું કે અમ્મીની તબિયત છે, પેશાવર જવું છે. તેમણે જુમ્મેને ગામમાં ડિસ્ટ્રીબ્યુશનનું કામ સોંપ્યું અને કહ્યું કે ત્યાંથી સીધા ઘરે ચાલી જવું. સાથે જ 2000 રૂપિયા આપ્યા. જુમ્મેને હું તૈયાર થઈ ગઈ. બેકરીથી સ્નેક્સ અને જ્યુસના પેકેટ ભરી લીધા. ગામ પહોંચીને કામ શરૂ થયું. પૂરું ઓફિસ સ્ટાફ ત્યાં હતું. હું ચશ્મું લગાવીને લિસ્ટ સંભાળીને ઊભી હતી. લોકો લાઇનમાં લાગ્યા હતા. ત્યારે ભીડમાં એક વ્યક્તિ દેખાયો. મજબૂત કદ, ગેહું રંગ. મારી નજર તેના પર અટકી ગઈ. તે રહીમ હતો. મેં ઝડપથી નજરો નીચે કરી લીધી અને લિસ્ટ સંભાળતા બીજી તરફ વળી ગઈ. પણ દિલની ધડકન રોકાતી ન હતી. થોડી વાર પછી જ્યારે કામ થોડું ઓછું થયું ત્યારે મેં ચશ્મું ઉતાર્યું અને પાણી પીવાના બહાને પાછળની તરફ. રહીમ ત્યાં ઊભો હતો. તેણે પાસે હળવેથી હસતા કહ્યું, પઠાણ છોકરી વાયદો નિભાવે છે. હું ઇંતજાર કરી રહ્યો હતો. મેં ચારે તરફ જોયું કે કોઈ જોતું તો નથી. પછી હળવેથી બોલી, અહીં બધા લોકો છે, પછી વાત કરીશું.
તેણે પોતાનો નંબર ફરી યાદ અપાવ્યો અને કહ્યું, હું આજે સાંજ સુધી અહીં રહીશ. જો વખત મળે તો કોલ કરજે. દિવસભર કામ ચાલતું રહ્યું. ફરહાન સાહેબ વારંવાર મારી પાસે આવીને પૂછતા હતા કે હું ઠીક છું કે નહીં. તેમની નજરો મારા શરીર પર ફરતી હતી. કબીર પણ પાસે આવીને મદદનું બહાનું કરતો હતો, પણ મારું ધ્યાન ક્યાંક બીજે હતું. રહીમની મજબૂત કાયા, તેની ગહન નજરો વારંવાર યાદ આવતી હતી. બધા લોકો વાપસ જવાની તૈયારીમાં હતા. મેં ફરહાન સાહેબને કહ્યું કે હું સીધા પેશાવર જઈ રહી છું. તેમણે થોડા વધુ પૈસા આપ્યા અને સાવધાનીથી ડ્રાઈવ કરવા કહ્યું. પણ મેં મનમાં નક્કી કરી લીધું હતું કે આજે પેશાવર નહીં જાઉં. ગાડી લઈને હું ગામથી થોડું દૂર નીકળી ગઈ. પછી એક સુરક્ષિત જગ્યાએ રોકાઈને રહીમને કોલ કર્યો. તેની આવાજ સાંભળીને અજીબો સુકૂન મળ્યો. તેણે કહ્યું કે તે ગામ પાસે જ એક ચાની દુકાન પર છે. હું ગાડી લઈને ત્યાં ઊંચી રહી. મને જોતાં જ હસી પડ્યો. અમે થોડું દૂર એક ખેતરના કિનાર ગાડી પાર્ક કરીને બેસી હળવી હવા ચાલતી હતી. તેણે મને પાણી અને કેટલાક સ્નેક્સ આપ્યા. વાતો શરૂ થઈ. તેણે પોતાના જીવન વિશે કહ્યું. ટ્રેક્ટર ચલાવે છે, પરિવાર નાનો છે, પત્ની નથી. મેં પણ કેટલીક વાતો શેર કરી, પણ શાદીવાળી વાત છુપાવી રાખી. વાતો મારો હાથ મેં તને જોઈને દિલને સુકૂન મળે છે. તેની આંગળીઓ મારી હથેળી, મારો હાથ થામ્યો. તેની આંગળી ગરમાટ હથેળી પર ફરતી હતી. મેં હાથ ન છોડ્યો. એક હળવી આકાશમાં લાલીમાં છવાઈ હતી. અમારા બંને વચ્ચે સન્નાટો હતો, પણ તે સન્નાટો બોલતો હતો. મેં કહ્યું, મને હવે જવું જોઈએ, પણ તે મને છોડવા ન હતો માંગતો. તેણે કહ્યું, કાલે ફરી મળીશું. મેં હા પાડી દીધી. ગાડીમાં બેસતી વખતે તેણે મારા ખભા પર હાથ મૂક્યો. તે સ્પર્શમાં કંઈક વધુ જ ગરમી હતી. હું ગાડી લઈને નીકળી ગઈ. રાતે મેં પાસના એક નાના હોટેલમાં રોકવાનું નક્કી કર્યું. રૂમમાં એકલી હતી. રહીમના મેસેજ આવતા હતા, હળવા હળવા ફ્લર્ટી વાતો. હું પણ જવાબ આપતી હતી. તે રાતે હું વિચારતી રહી કે હું શું કરી રહી છું, પણ અંદરથી એક આવાજ કહેતી હતી કે જીવનનો મજા લે. બીજા દિવસે મેં ઓફિસમાં કહ્યું કે હું રસ્તામાં રોકાઈ હતી. ફરહાન સાહેબ પરેશાન હતા. કબીર પણ કોલ કરતો હતો, પણ હું રહીમને મળવા ચાલી ગઈ. અમે દરિયા કિનારે ગયા. હવામાં ઠંડક હતી. રહીમે મારા વાળમાં હાથ ફેરવ્યો. તું ઘણી ખૂબસૂરત છે. તેની આ વાત સાંભળીને હું શરમાઈ ગઈ. અમે બંને નજીક આવ્યા. તેના શ્વાસ મારા ચહેરા પરતા હતા. એક પળ માટે લાગ્યું જાણે સમય રૂકી ગયો હોય, પણ મેં પોતાને સંભાળી લીધું. હજુ નહીં કહીને હું હટી ગઈ. સાંજે હું ફર્યા, વાત કરી, ખાણું ખાધું. સાંજે હું પેશાવર માટે રવાના થઈ ગઈ. ઘર પહોંચીને આરિફ અને સાસુને મળી, પણ મન ન હતું. રહીમના મેસેજ આવતા હતા. હું રાતે છુપાઈને જવાબ આપતી હતી. ધીરે ધીરે દિવસો વીતતા ગયા. મેં 3 મહિનાનું કામ પૂરું કર્યું, પણ રહીમ સાથે મુલાકાતો વધતી ગઈ. એક દિવસ તેણે મને પોતાના ટ્રેક્ટર પર ફેરવા લઈ ગયો. દૂર ખેતરોમાં, ત્યાં કોઈ ન હતું. અમે બંને બેઠા હતા. તેણે મને પોતાનમાં ખેંચી કર્યો. તેની મજબૂત છાતી સાથે સટકીને મેં આંખો બંધ કરી લીધી. તેના હાથ મારી પીઠ પર હતા. હળવી ગરમાહટ, તેજ શ્વાસ, તે પણ જાદુઈ હતી. પણ અચાનક મારા મનમાં આરીફની યાદ આવી ગઈ. મેં પોતાને અલગ કરી લીધી. રહીમે પૂછ્યું, શું વાત છે? મેં કંઈ ન કહ્યું, ફક્ત કહ્યું સમય લાગશે. પેશાવર લૌટીને મેં આરિફને અલગ ઘરની વાત ફરી કરી. તેઓ તૈયાર થઈ ગયા. પણ હવે મારા જીવનમાં 2 લોકો હતા, આરિફ અને રહીમ. અને ફરહાન સાહેબ પણ પાછળ પડ્યા હતા. શું હું આ ગૂંચવણમાંથી નીકળી શકીશ? પેશાવર લૌટ્યા પછી મારું જીવન 2 ભાગમાં વહેંચાઈ ગયું હતું. ઘરમાં આરિફ સાથે પ્રયાસ કરતી હતી કે સંબંધ સુધારું, પણ મન વારંવાર ઇસ્માઇલ ખાન તરફ ચાલ્યું જતું. રહીમના મેસેજ રોજ આવતા. ક્યારેક હળવી શાયરી, ક્યારેક તે પળો યાદ અપાવતા જ્યારે અમે ખેતરમાં હતા. હું ખુશ હતી, પણ અંદરથી બેચેન. થોડા અઠવાડિયા પછી ઓફિસમાં ફરી કોલ આવ્યો. ફરહાન સાહેબે કહ્યું, કેટલાક જરૂરી માટે 2 અઠવાડિયા માટે વાપસ આવવું પડશે. મેં હા પાડી દીધી. આરિફને કહ્યું તો તેઓ પણ માની ગયા. ડેરા પહોંચતાં ફરહાન સાહેબ સ્ટેશન પર રિસીવ કરવા આવ્યા. ગાડીમાં જતી વખતે તેમણે કહ્યું, તારા વગર ઓફિસ સૂનું લાગતું હતું. તેમની આવાજમાં કંઈક વધુ જ ગરમાહટ હતી. ક્વાર્ટર પહોંચી તો ખાલા ખુશ થઈ. સાંજે કબીર પણ મળવા આવ્યો. તેણે કહ્યું, હું રોજ વિચારતો હતો, તું ક્યારે આવીશ? 3 તરફથી ધ્યાન વધી રહ્યું હતું, પણ મારું દિલ રહીમ તરફ હતું. રાતે મેં રહીમને મેસેજ કર્યો. બીજા દિવસે અમે મળ્યા. આ વખતે તેણે મને એક સૂની જગ્યાએ લઈ ગયો. દરિયાના કિનારે જૂનો બગીચો હતો. ત્યાં કોઈ ન હતું. હવામાં ફૂલોની મહેક હતી. સબા, હું તારા ફૂલોની મહેક હતી. રહીમે મારો હાથ પોતાની હથેળીમાં લીધો અને બોલ્યો. આંખોમાં તે ઈચ્છા હતી જે છુપાતી ન હતી. મેં કંઈ ન કહ્યું, ફક્ત તેના ખભા પર માથું રાખી દીધું. તેણે ધીરે ધીરે મારા વાળમાં હાથ ફેરવ્યો. પછી મારા ગાલને સ્પર્શ્યો. તે સ્પર્શમાં વીજળી જેવી દોડી ગઈ. મેં આંખો બંધ કરી લીધી. તેના હોઠ મારા માથા પર આવ્યા. એક લાંબુ ગરમ ચુંબન. તેના હાથ મારી પીઠ પર ફરતા હતા. ટી શર્ટની ઉપરથી પણ તે ગરમાહટ અનુભવાતી હતી. અમે બંને એકબીજામાં ખોવાઈ રહ્યા હતા, પણ અચાનક દૂરથી કોઈની આવાજ આવી. અમે અલગ થઈ ગયા. હું શરમાઈ ગઈ. રહીમ હસીને બોલ્યો, ડરશે નહીં, હું તારો છું.
કેટલાક દિવસો પછી મુલાકાતો વધી ગઈ. ફરહાન સાહેબ પણ નોંધ લઈ રહ્યા હતા કે હું વારંવાર બહાર રહું છું. એક દિવસે તેમણે પૂછી જ લીધું, કોઈને મળી રહી છે શું? મેં ટાળી દીધું. ત્યારે કબીર પણ પાછળ પડ્યો હતો. તેણે ડિનરનો પ્લાન બનાવ્યો. હું ડરી ગઈ પણ પૂરો સમય રહીમને યાદ કરતી હતી. એક સાંજે રહી મેં સમય રહી ગામ પાસે લઈ ગયો. તેના નાના ઘરે ત્યાં કોઈ ન હતું. તેણે નાના ઘરે ત્યાં કોઈ ન હતું. વાતો અંદર બોલાવ્યો. તેણે મારા માટે ચા બનાવી. વાતો કરતાં કરતાં તે મારી નજીક આવી ગયો. તેણે મને પોતાની બાહોમાં ભરી લીધી. તેના મજબૂત શરીર સાથે સટકીને હું કાપતી હતી. તેના હાથ મારી કમર પર, પછી નીચે ટી-શર્ટ ઉપર ઉઠતી હતી. મારા શ્વાસ ભારે થઈ રહ્યા હતા. તેની આંગળીઓ મારી ત્વચા પર ગરમ. અમે બંને એકબીજામાં ખોવાઈ ગયા. તે પણ અત્યંત ભાવુક અને તીવ્ર હતી. પણ અંદર ક્યાંક ગિલ્ટ પણ હતો. રાતે ક્વાર્ટર લૌટીને હું વિચારતી રહી, હવે શું? આરિફને ખબર પડી તો? અથવા ફરહાન સાહેબને? કામના છેલ્લા અઠવાડિયામાં એક દિવસ ફરહાન સાહેબે મને પોતાની ઓફિસમાં બોલાવ્યો. બોલ્યા, સબા, હું તને પ્રેમ કરું છું. અહીંથી જોબ છોડીને મારી સાથે રહે. હું તને તે બધું આપી શકું છું જે તું ઈચ્છે છે. હું સ્તબ્ધ રહી ગઈ. એ જ સાંજે રહી મેં પણ કહ્યું કે તે મારી સાથે શાદી કરવા માંગે છે. હવે હું 3 આગો વચ્ચે ફસાઈ ચૂકી હતી. ઘર, ઓફિસ અને પેશાવર લૌટીને આરિફે અલગ ઘર લઈ આવ્યો હતો. નવું વાતાવરણ પણ. મારી ગેરહાજરીના કારણે તેઓ શંકા કરવા લાગ્યા હતા. તું બદલાઈ ગઈ છે સબા. તેમની વાતો સાંભળીને સાથે વાત કરતી, તેની આવાજ સાંભળીને બધું ઠીક લાગતું. ધીરે ધીરે વાતો વધી. એક વખતે રહીમે કહ્યું કે તે પેશાવર આવી રહ્યો છે. હું ડરી ગઈ પણ મનમાં ઉત્સુકતા પણ હતી. મેં તેને એક પાર્કમાં મળવા કહ્યું. તે આવ્યો, મજબૂત, આકર્ષક. અમે ફરતા ફરતા વાતો કરી. પાર્કના સૂના ખૂણામાં તેણે મને પોતાની નજીક ચુંબન ઊંડું હતું. તેના હાથ મારી કમર પર મારા ટી-શર્ટની અંદર સુધી ફરતા હતા. હું કાપતી હતી. શ્વાસ મળી ગયા હતા. તે પણ એટલો તીવ્ર હતો કે આસપાસની દુનિયા ભૂલી ગઈ. પણ અચાનક કોઈની આહટ આવી. અમે અલગ થઈ ગયા. ઘર લૌટીને આરિફે પૂછ્યું, ક્યાં ગઈ હતી? મેં બહાનું બનાવ્યું પણ હવે શંકા ઊંડી થઈ ગઈ હતી. ફરહાન સાહેબના કોલ્સ વધી ગયા. તેમણે કહ્યું કે જો મેં ના કરી તો ઓફિસમાં મુશ્કેલી ઊભી કરી દેશે. કબીર પણ નારાજ હતો. મેં તારા પર વિશ્વાસ દેખાઈ ગયો. આરિફને રહીમનો મેસેજ કર્યો હતો. એક દિવસ બધું બગડી ગયું. તેઓ ગુસ્સામાં ચીસ પાડ્યા. તે મારી સાથે ધોકો કર્યો. ઘરમાં તોફાન આવી ગયું. સાસુએ ફરી તાના શરૂ વખત ન હતો. મેં રહીમને બધું કહી દીધું. તેણે કહ્યું, મારી પાસે આવી જા. પણ હું પઠાણ પરિવારની દીકરી હતી. એટલું સરળ ન હતું. પછી એક બીજો ટ્વિસ્ટ આવ્યો. ફરહાન સાહેબે ઓફિસમાં મારી વિરુદ્ધ ફરવાઈ કરું છું. નોકરી પર સંકટ આવી ગયું. રાતે હું એકલી બેસીને વિચારતી હતી. 3 તરફથી દિવાલો બંધ થતી જતી હતી. રહીમને તરફથી ગુસ્સો, ફરહાનનો બદલો. રહીમનો પ્રેમ, આરિફનો ગુસ્સો. શરૂઆત કરી શકીશ કે પરિવાર અને સમાજ મને તોડી નાખશે? અચાનક આંસુ હતા. સબા, મને માફ કરી દે. મેં તને ખુશ રાખી નથી. તે પડે કંઈક બદલાઈ ગયું. આરિફના આંસુ જોઈને મારું દિલ પીગળી ગયું. તે રાતે અમે બંને લાંબા સમય સુધી વાતો કરતા રહ્યા. તેમણે સ્વીકાર્યું કે તેમણે મને સમય નથી આપ્યો. પરિવારના દબાણમાં મને એકલી છોડી દીધી. મેં પણ મારી ભૂલો કહી. રહીમ સાથે થયેલી મુલાકાતોની વાત કહી. પહેલાં તો તેઓ ગુસ્સે થયા, પણ પછી બોલ્યા, હવે અમે નવી શરૂઆત કરીશું. આગલા કેટલાક અઠવાડિયામાં વસ્તુઓ સુધરવા લાગી. આરિફે મારી સાથે વાયદો કર્યો કે તે હવે વધુ સમય ઘરે આપશે. ફરહાન સાહેબની ફરિયાદ મેં મેનેજરને કરી દીધી. ઓફિસમાં મેં કામ પર ફોકસ કર્યું અને ધીરે ધીરે બધું નોર્મલ થઈ ગયું. કબીર સાથે પણ વાત સાફ કરી દીધી, પણ રહીમને કહેવું સરળ ન હતું. તેની યાદો, તેના સ્પર્શ, તે હાર્દિક પળો ક્યારેક રાતે યાદ આવતા હતા. મેં તેને છેલ્લો મેસેજ કર્યો. હું મારી શાદી બચાવવા માંગુ છું. તેણે જવાબ આપ્યો, તું ખુશ રહે. તે મેસેજ વાંચીને મારી આંખો નમ થઈ ગઈ. સમય વીતતો ગયો. કેટલાક મહિના પછી મને ખબર પડી કે હું માં બનવાની છું. આરિફ ખુશીથી ઝૂમી ઉઠ્યા. સાસુ પણ હવે પ્યારથી વાત કરવા લાગી હતી. ઘરનું વાતાવરણ બદલાઈ ગયું હતું. હું આરિફ સાથે હોસ્પિટલ જતી, ડોક્ટર પાસે જતી. તેઓ મારી દરેક નાની જરૂરિયાતનું ધ્યાન રાખતા. રાતે મારા વાળમાં હાથ ફેરવતા, પેટ પર હાથ મૂકીને વાતો કરતા. તેમની આ વાતો સાંભળીને જૂનો પ્રેમ પણ જાગી રહ્યો હતો. ક્યારેક અમે જૂની યાદો શેર કરતા. રોમેન્ટિક સાંજો, છત પર બેસીને ચા પીવી, તેમના ગળે લાગીને સૂવું. બધું પાછું આવી ગયું હતું. પછી તે દિવસ આવ્યો જ્યારે મેં એક પ્યારા દીકરાને જન્મ આપ્યો. આરિફે ગોદમાં લઈને રડી પડ્યા. પૂરો પરિવાર ખુશીથી ઝૂમી ઉઠ્યો. નાના બાળકે ઘરમાં નવો પ્રકાશ ભરી દીધો. સાસુ હવે પોતાના પોતરા આગળ બધું ભૂલી ગઈ. સમય સાથે જૂની કડવાહટ મીટી ગઈ. આરિફ હવે પહેલા કરતાં વધુ ધ્યાન રાખતા. તેઓ મને સરપ્રાઇઝ ડેટ પર લઈ જતા, મારા પસંદીદા કપડાં લાવતા, રાતો મને પોતાની ભો ભરી લેતા. તેમના સ્પર્શમાં હવે સાચો પ્રેમ હતો. હું પણ તેમને બુરો દિલ આપી ચૂકી હતી. ક્યારેક રહીમ અથવા ફરહાન સાહેબની યાદ આવતી તો દિલ કાપી ઉઠતું, પણ મેં બધું પાછળ છોડી દીધું હતું.
જીવન આગળ વધે છે અને મેં આગળ વધવાનું નક્કી કરી લીધું હતું. આજે હું મારા પરિવાર સાથે ખુશ છું. મારો દીકરો હવે 2 વર્ષનો થઈ ગયો છે. આરિફ સાથે 2 વર્ષનો થઈ ગયો છે. આ અનુભવથી અમારા જીવનમાં ફરીથી રંગ ભરાઈ ગયા છે. પણ પરિવારના બંધનને તોડવાથી કાયમી શાંતિ નથી મળતી. સમજણ, માફી અને પ્રયાસથી રિલેશનને નવું જીવન મળી શકે છે. મારી પસંદગીએ મને અને મારા પરિવારને નવી ખુશી આપી છે.